હાલો મિત્રો, કેમ છો? મારી ચેનલ બેબી મેકરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું સીમેન ફ્રીઝિંગ વિશે. સીમેન ફ્રીઝિંગ એટલે કે શું અને ક્યારે કરવામાં આવે છે અને કોને કરાવવું જોઈએ. સીમેન ફ્રીઝિંગ એટલે કે પુરુષનું જે શુક્રાણુ છે, વીર્ય છે, એને લઈ અને આપણે એક કેમિકલ પ્રોસેસ કરી અને એને એક -196 તાપમાન ઉપર એને ફ્રીઝ કરીએ છીએ. ત્યારે શુક્રાણુ જે છે એ સુષુપ્ત અવસ્થાની અંદર જતા રહે છે. સીમેન ફ્રીઝિંગ છે એ કોને કરાવવું જોઈએ? જેવી રીતે કે ભાઈ કોઈને આઈવીએફ અથવા તો આઈયુઆઈ ટ્રીટમેન્ટ ચાલે છે એમને કરાવવું જોઈએ. અધરવાઇઝ જે લોંગ ડિસ્ટન્સ છે કે ભાઈ જે ટ્રાવેલિંગ કરે છે ત્યારે પણ આપણે એ સીમેન ફ્રોઝન સેમ્પલનો યુઝ કરી અને પ્રેગ્નન્સી કન્સીવ કરી શકાય. અધરવાઇઝ જે કોઈને કાર્સિનોમા એટલે કે કેન્સર, રેડિયોથેરાપી કે એવી કોઈ પણ વસ્તુ ચાલે છે ત્યારે આપણે સીમેન ફ્રીઝિંગ કરી શકાય. અથવા તો કોઈ સર્જિકલ યુરોલોજી રિલેટેડ પ્રોસિજર કરતા હોય કોઈ પણ પેશન્ટની, તો એના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રોસિજર સીમેન ફ્રીઝિંગ કરી શકાય છે. સીમેન ફ્રીઝિંગ એક સેફ અને સારો રસ્તો છે. અત્યારે જે હાલની ભવિષ્યની જે આપણી દોડ છે એની અંદર કે ભાઈ સ્ટાર્ટિંગમાં 25 થી 30 વર્ષમાં જે કરિયર ફોકસ કરીએ છીએ, તો પછી આપણે ઘણી વખત ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ અમે થોડા ટાઈમ પછી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરશું, અત્યારે અમે ફોકસ કરીએ કે અમારા કરિયર ઉપર અથવા તો અમારો કોઈ બિઝનેસ છે એના ઉપર. તો ત્યારે એવા કેસની અંદર કે ભાઈ જ્યારે જે લોકો યંગ છે ત્યારે એની અંદર શુક્રાણુ આપણે ફ્રીઝ કરી શકાય છે. અને ત્યારે પણ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હોઈએ છીએ, પછી પ્રેગ્નન્સી નથી રહેતી, તો જે આપણા ફ્રીઝ કરેલા શુક્રાણુ છે એની મદદથી આપણે પ્રેગ્નન્સી રાખી શકાય છે. અને આ એકદમ સરળ અને સારો ઉપયોગ કરી શકાય એવી પદ્ધતિ છે. થેન્ક યુ.